નવી મોટી સિદ્ધિ ડીઆરડીઓ દ્વારા ભારતીય નૌસેના માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત સુરંગ શોધક જળમગ્ન રોબોટ વિકસિત કરાયું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને ભારતીય નૌસેનાની સામુદ્રિક તાકાતમાં નોંધપાત્ર વધારો કરતી એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ડીઆરડીઓની વિશાખાપટ્ટનમ સ્થિત નૌકા વિજ્ઞાન અને તકનીકી પ્રયોગશાળાએ કૃત્રિમ બુદ્ધિમત્તાથી સજ્જ માનવ દ્વારા વહન કરી શકાય તેવા અત્યાધુનિક સ્વાયત્ત જળમગ્ન વાહનો વિકસાવ્યા છે. આ રોબોટ્સ દરિયાની અંદર છુપાયેલી સુરંગોને ચોકસાઈપૂર્વક શોધી કાઢવામાં સંપૂર્ણપણે સક્ષમ છે, જે દરિયાઈ સુરક્ષા માટે એક મોટું પગલું છે. આ નવીન પ્રણાલીમાં અનેક સ્વાયત્ત જળમગ્ન વાહનો, ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ્સનો સમાવેશ થાય છે, જે સાઇડ સ્કેનર, સોનાર અને પાણીની અંદર કામ કરતા શક્તિશાળી કેમેરા જેવા ઉપકરણોથી સજ્જ છે. આ વાહનોમાં સ્થાપિત અત્યાધુનિક ડીપ લર્નિંગ આધારિત તકનીક સુરંગ જેવી શંકાસ્પદ વસ્તુઓને વાસ્તવિક સમયમાં આપમેળે શોધીને તેનું વર્ગીકરણ કરી શકે છે. આનાથી નૌસૈનિકો પરનું કાર્યભારણ અને સર્ચ ઓપરેશનનો સમય નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ ઉપરાંત આ વાહનો એકબીજા સાથે પાણીની અંદર ધ્વનિ તરંગો દ્વારા સતત સંપર્ક સાધી શકે છે, જે અભિયાન દરમિયાન પરિસ્થિતિની વધુ સારી સમજ પૂરી પાડે છે. અત્યાધુનિક પ્રણાલીના સફળ ક્ષેત્રીય પરીક્ષણો NSTL ખાતે પૂર્ણ થઈ ચૂક્યા છે. ડીઆરડીઓના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામતે આ સફળતાને દરિયાઈ સુરંગ યુદ્ધ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવતા જણાવ્યું કે આનાથી ઓછા સંચાલન જોખમ સાથે ઝડપી પ્રતિભાવ ક્ષમતા પ્રાપ્ત થશે. આગામી કેટલાક મહિનામાં પ્રણાલી ભારતીય ઉદ્યોગોની ભાગીદારીથી મોટા પાયે ઉત્પાદન માટે તૈયાર થઈ જશે. આ વિકાસ સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ક્ષમતા વધારવાની અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂત કરવાની દિશામાં એક મજબૂત અને નિર્ણાયક પગલું છે.